હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 વિશે, અને ખાસ કરીને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 ના પેપર સોલ્યુશનના પાર્ટ 4 માં. તો ફ્રેન્ડ્સ, આજે પાર્ટ નંબર 4 હું લઈને આવ્યો છું, અને આ પાર્ટ નંબર 4 માં આજે આપણે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 ના પેપરના ક્વેશ્ચન નંબર 76 થી માંડીને ક્વેશ્ચન નંબર 100 સુધી સોલ્વ કરવાના છે. ફ્રેન્ડ્સ, ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે આપ સૌના મનમાં, પણ આ પેપર સોલ્યુશન થી આપ સૌને એકદમ કરેક્ટ આન્સર હું આપવા માટે પ્રયત્ન કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર, અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક કરી દેજો, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 માં ખાસ કરીને ક્વેશ્ચન નંબર 76 જે હતો તે છે, which one of the following is not type of IPR? નીચેનામાંથી કોણ IPR ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ની વાત કરે છે? IPR ની વાત હતી, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ ની વાત છે, તો કોપીરાઇટ છે, પેટન્ટ પણ છે, ડિઝાઇન પણ છે, હિસ્ટોરિકલ ઇન્ડિકેશન. તો ફ્રેન્ડ્સ, હિસ્ટોરિકલ ઇન્ડિકેશન આવે નહીં, તો અહીંયા સાચો જવાબ છે ડી. હિસ્ટોરિકલ ઇન્ડિકેશન જે છે એ નથી, એટલે સાચો જવાબ ડી આવશે. હિસ્ટોરિકલ ઇન્ડિકેશન્સ જે છે રાઈટ આન્સર બની જશે. અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત. Question number 77. Which of the following is are correct with respect to declaratory decrees under the Specific Relief Act 1963? Declaratory decrees ની વાત કરી છે 77 માં. સાચો જ અહીંયા ઓપ્શન આપને આપવામાં આવ્યા હતા. સેક્શન નંબર 34, said act deals with, it is discretionary in nature, both A and B, none of these. તો ફ્રેન્ડ્સ, અહીંયા ડેક્લેરેટરી ડિક્રીઝ ની વાત કરીએ તો સેક્શન નંબર 34 માં પણ છે, અને એ ડિસ્ક્રિશનરી પાવર છે, એટલા માટે સાચો જવાબ અહીંયા બને છે સી, બોથ. સેક્શન 34 ડીલ્સ વિથ અને એ ડિસ્ક્રિશનરી ઇન નેચર છે, તો સાચો જવાબ અહીંયા બની જશે સી, બોથ. ધીસ ઇઝ રાઈટ આન્સર 77. ત્યારબાદ 78. Constitutional provision of fundamental rights are given under which part of the Constitution of India? ભારતીય બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ જે છે એ કયા ભાગમાં આપવામાં આવ્યા છે? આવો પ્રશ્ન હતો. ઓપ્શન હતા ભાગ 1, ભાગ 2, ભાગ 3 કે ભાગ 4. 78 માં સાચો જવાબ છે સી, પાર્ટ 3 માં છે. આપણે જાણીએ છીએ સાચો જવાબ છે સી, પાર્ટ 3 માં ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવેલા છે. નાઉ મૂવિંગ ઓન, ક્વેશ્ચન નંબર 79. By which of the following amendment Act 1985 anti-defection law was added in the Constitution of India? Anti-defection law amendment act 1985 થી આવ્યો, એ કયો સુધારો હતો? બહુ જ ઇમ્પોર્ટન્ટ, કયા નંબરનો સુધારો હતો? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે બી. એન્ટી ડિફેક્શન લો જે હતો એ 52માં બંધારણીય સુધારાથી આવ્યો હતો, એટલે 52માં બંધારણીય સુધારો. સાચો જવાબ બી છે, 52મો બંધારણીય સુધારો. 80. In which of the following cases the Supreme Court decided that a constitutional amendment is law within the meaning of article number 13 sub article 2, and therefore if it violates any of the fundamental rights it may be declared void? હવે સુપ્રીમ કોર્ટે કેસમાં ડિસાઇડ કર્યું હતું કે ભારતીય બંધારણમાં જે સુધારો થશે એ કાયદો ગણાશે આર્ટિકલ નંબર 13(2) મુજબ, અને એટલે જ જો એ વાયોલેટ કરશે ભારતીય બંધારણને તો પછી એને વોઇડ ડિક્લેર કરવામાં આવશે. એ કેસ લો કયો હતો એવો ડાયરેક્ટલી ક્વેશ્ચન છે. ફ્રેન્ડ્સ, અહીંયા ઓપ્શન હતા સજ્જન સિંહ વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા, ઇન્દિરા સ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. તો ફ્રેન્ડ્સ, 80 માં સાચો જવાબ છે ડી, ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ. ગોલકનાથનો કેસ હતો, ફેમસ કેસ છે. ડી વિલ બી રાઈટ આન્સર. Uniform civil code is in India is fundamental right, directive principle of state policy, government policy કે constitutional right? તો ફ્રેન્ડ્સ, યુનિફોર્મ સિવિલ કોડ, સમાન દીવાની ધારો, સમાન નાગરિક ધારો, એ શું છે ભારતમાં હાલમાં? તો ફ્રેન્ડ્સ, 81 ની વાત હોય, સાચો જવાબ એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે, DPSP જેને આપણે કહીએ છીએ. બી વિલ બી રાઈટ આન્સર. આર્ટિકલ નંબર વિલ બી 44. તો 44 નંબરના આર્ટિકલમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત કરવામાં આવી છે. ડીપીએસપી એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. બી વિલ બી રાઈટ આન્સર.
82. As per Article 16, no citizens are on grounds only of or any of them be ineligible for discriminating against in respect of employment or office under the state. તો આ તો સીધો ક્વેશ્ચન છે. આર્ટિકલ નંબર 16 ઉઠાવીને જોવો બંધારણનું આવડી જાય. 82 માં સાચો જવાબ છે એ રિલિજિયન, રેસ, કાસ્ટ, સેક્સ, ડિસેન્ટ, પ્લેસ ઓફ બર્થ, રેસિડેન્સ. આ બધું આવે એટલે એ વિલ બી રાઈટ આન્સર. 83. The minimum number of judges who are to sit for the purpose of deciding any case involving a substantial question of law. કોઈ એવો કેસ છે ને મિનિમમ નંબર ઓફ જજીસ કેટલા જોઈશે જેમાં સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો હોય એઝ ટુ ઇન્ટરપ્રિટેશન ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશન ઓર ધી પર્પઝ ઓફ હિયરિંગ એની રેફરન્સ આર્ટિકલ અંડર 143 શેલ બી. કેટલા જજીસની પેનલ હશે? 2, 3, 4 કે 5? તો 83 માં સાચો જવાબ છે ડી 5. 5 will be right answer, 5 will be right answer. 84. According to the Article 300A of the Constitution of India, no khali jagya shall be deprived of his property save by authority of law. 84 માં ઓપ્શન હતા પર્સન, સિટીઝન, ફોરેનર કે ઇન્ડિયન. તો ફ્રેન્ડ્સ 84 ની વાત હોય તો સાચો જવાબ છે પર્સન. અ પર્સન, નો પર્સન શેલ બી ડિપ્રાઇવ્ડ. પર્સન ની વાત છે એટલે નો પર્સન વિલ બી રાઈટ આન્સર. 85. The title of the Constitution of India is laid down in which article? Article 1, Article 5, Article 390, Article 393. તો ફ્રેન્ડ્સ અહીંયા કોન્સ્ટિટ્યુશનનું ટાઇટલ જે છે આર્ટિકલ નંબર 393 is the right answer. 393 માં વાત છે. 393 will be right answer. Which of the following schedule deals with union list, state list, current list in the Constitution of India? તો ફ્રેન્ડ્સ અહીંયા એવું કીધું છે કે કઈ લિસ્ટ જે છે યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ ઇન ધીસ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ઓપ્શન હતા શેડ્યુલ 7, શેડ્યુલ 10, 11 કે 12. 86 માં સાચો જવાબ છે શેડ્યુલ 7 માં. 7 માં વાત છે યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ, કન્કરન્ટ લિસ્ટની. Under section 82 and 83 IPC, an offense is punishable if it is done by a of below 7 years of age, of below 7 years of age but below 12 years having attained sufficient majority, 7 years of age below but 10 years age આ તો નથી જ. 7 years of age but below 12 years, 7 વર્ષથી ઉપર 12 વર્ષથી નીચે કે જેને sufficient maturity understanding અહીંયા નથી આવી એવી વ્યક્તિની વાત છે. તો અહીંયા સાચો જવાબ આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને અટેન્ડ કરી છે sufficient maturity. તો અહીંયા સાચો જવાબ આવશે બી, 7 વર્ષથી ઉપર પણ 12 થી નીચે જેને અટેન્ડ કરી લીધી છે મેચ્યોરિટી એવા વ્યક્તિની વાત છે. તો એવો ચાઇલ્ડ જે છે એ પનિશ નહીં થાય. આઈપીસી માં જનરલ એક્સેપ્શન, સામાન્ય અપવાદમાં આવે. 87 રાઈટ આન્સર વિલ બી બી. 88. નેમ 2 એસેન્શિયલ કન્ડિશન્સ ઓફ penal liability. અહીંયા ક્રિમિનલ લાયબિલિટી માટે 2 એસેન્શિયલ કન્ડિશન કઈ? ગિલ્ટી બોડી, રાઇટફુલ એક્ટ, guilty intent, wrong motive, guilty mind, wrongful act, guilty motive and wrongful act. તો ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ. 88 માં સાચો જવાબ છે સી, guilty mind અને wrongful act. Provision for right of private defense is given between ખાલી જગ્યા section. તો right of private defense એટલે ખાનગી બચાવનો અધિકાર કઈ કલમથી કઈ કલમ વચ્ચે છે? 96 થી 106 માં છે. આખું બંધ કરીને લખીને આવવાનું હતું. સાચો જવાબ 96 થી 106 છે. સાચો જવાબ બી. The consent is not a valid consent under section 90 of IPC if given under fear or injury, misconception or fact, if given by person of unsound mind, if given by child below 12 years of age, all of this. તો 90 માં સાચો જવાબ છે ડી, all of this. દરેક વ્યક્તિ આવી જાય. મિસકન્સેપ્શન હોય, ફિયર હોય, ઇન્જરી હોય, અનસાઉન્ડ માઇન્ડની વ્યક્તિ હોય કે 12 વર્ષથી નીચેની વયની વ્યક્તિ હોય તો સાચો જવાબ અહીંયા બધા જ આવશે. અહીંયા બધા દ્વારા આપવામાં આવેલી કન્સેન્ટ વેલિડ કન્સેન્ટ ગણાશે નહીં. 91. Causing the death of a child in the mother's womb is not homicide as provided under which explanation of section, which section? અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછી લીધો છે. 91 માં સાચો જવાબ આવે છે બી, એક્સપ્લેનેશન નંબર 3, સેક્શન નંબર 299. 299 ના એક્સપ્લેનેશન નંબર 3 માં માતાના ગર્ભમાં રહેલું બાળકનું મૃત્યુ કોઝ ડેથ કરવામાં આવે તો એ હોમિસાઇડ ન ગણાય. નોટ હોમિસાઇડ એઝ પ્રોવાઇડેડ અંડર સેક્શન નંબર 299, એક્સપ્લેનેશન નંબર 3. 92. Punishment for defamation under IPC is simple imprisonment for a term which may extend to how many years or with fine or with both. તો કેટલી સજા છે, કેટલા વર્ષની ડેફેમેશન ની વાત છે? 499, 500 કલમ ઉઠાવો આઈપીસી ની ખબર પડી જાય. 92 માં સાચો જવાબ છે એ, 2 years. A will be right answer. 2 વર્ષની સજા છે. સાચો જવાબ A. 93. Which of the following is not law according to article number 13 of Indian Constitution? શું law નથી? Rule, bylaws,
કસ્ટમ ઓર યુસેજ નન ઓફ ધીસ. તો ફ્રેન્ડ્સ અહીંયા 93 માં સાચો જવાબ છે ડી નન ઓફ ધીસ. અહીંયા રૂલ પણ છે, બાય લોઝ પણ લોઝ ગણાય, કસ્ટમ પણ લો છે, એટલા માટે ડી વિલ બી રાઈટ આન્સર, નન ઓફ ધીસ. 94 a places man with firearms at the outlets of a building and tells Z that they will fire at Z if Z attempts to leave the building is guilty of. 94 ની વાત છે અને સૂચના આપી દીધી છે અને એને કીધું છે કે બહાર નથી નીકળવાનું. તો અહીંયા એને શું કર્યું છે? રોંગફુલ કન્ફાઇનમેન્ટ કર્યું છે. સાચો જવાબ આવશે રોંગફુલ કન્ફાઇનમેન્ટ, ગેરકાયદેસર અટકાયત એની કરી દીધી છે. 95 the provision of plea bargaining under chapter number 21A CRPC are not applicable if the offence is committed against a child below the age of. અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ પ્લી બાર્ગેનિંગ ની વાત છે. સીઆરપીસી ચેપ્ટર નંબર 21A ની વાત હતી. 95 માં સાચો જવાબ આવે છે બી 14 years. 14 years will be right answer, 14 વર્ષ. 96 section number 125 of CRPC secular in character was observed in which of the following case. CRPC 125 નો બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ અગત્યનો કેસ હોય તો એ અગત્યનો કેસ છે સી, મોહમ્મદ અહેમદ ખાન વર્સિસ શાહબાનો બેગમ. શાહબાનો બેગમના કેસમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આ સેક્યુલર કેરેક્ટરની વાત છે, તો મોહમ્મદ અહેમદ ખાન વર્સિસ શાહબાનો બેગમ વિલ બી રાઈટ આન્સર. 97 who was the power of summary trial of a case? Who has the power of summary trial of a case? Option હતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ, એની મેજિસ્ટ્રેટ ઓફ ફર્સ્ટ ક્લાસ, સ્પેશિયલી એમ્પાવર્ડ ઓફ ધી હાઈકોર્ટ, ડી ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 97 પણ સાચો જવાબ ડી આવશે. આ દરેકને સત્તા છે એટલે સાચો જવાબ આવશે ડી ઓલ ઓફ ધી અબોવ. દરેકને સત્તા સમરી ટ્રાયલની. Which section deals with the process of compel appearance before under the CRPC? CRPC મુજબ કમ્પેલ કરી શકાય કોઈ વ્યક્તિને અપિયર થવા માટે. તો જોગવાઈ બહુ સિમ્પલ છે, એ વિલ બી રાઈટ આન્સર. 61 થી 90 માં જોગવાઈ છે. સમન્સ, વોરંટની જોગવાઈઓ, પ્રોક્લેમેશનની જોગવાઈઓ આપણે જાણીએ છીએ. સેક્શન નંબર 61 થી સેક્શન નંબર 90 વાળી જોગવાઈઓ જે છે 61 થી 90 માં સમન્સની, વોરંટની, પ્રોક્લેમેશનની જોગવાઈઓ આવે એટલા માટે કમ્પેલ ટુ પ્રોસેસની વાત કરવામાં આવી છે. 99 an officer for which a police officer may an offense for which a police officer may arrest a person without warrant is non. શું કહેવાશે વિધાઉટ વોરંટ જો અરેસ્ટ કરી શકાય? તો 99 માં સાચો જવાબ છે બી, કોગ્નિઝેબલ ઓફેન્સ હશે તો પોલીસ વિધાઉટ વોરંટ અરેસ્ટ કરી શકે છે, કોગ્નિઝેબલ. આજનો લાસ્ટ ક્વેશ્ચન, assault or criminal force to woman with intent to outrage her modesty under IPC is which kind of offense? કયા પ્રકારનો ગુનો છે? 354 ની વાત પૂછી લીધી છે અહીંયા. કયા પ્રકારનો ઓફેન્સ ગણાશે? નોન કોગ્નિઝેબલ બેલેબલ, કોગ્નિઝેબલ બેલેબલ, કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ, નોન કોગ્નિઝેબલ નોન બેલેબલ. તો અહીંયા 100 માં સાચો જવાબ છે સી, કોગ્નિઝેબલ ગુનો છે અને નોન બેલેબલ ગુનો છે. સી વિલ બી રાઈટ આન્સર, કોગ્નિઝેબલ એન્ડ નોન બેલેબલ. તો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 17 પેપર સોલ્યુશન. અહીંયાથી જે પણ કોઈ આન્સર આપ્યા છે મેં 100% ટ્રાય કર્યું છે કે આપને એકદમ સાચા આન્સર મળી રહે. આપે પેપર સોલ્યુશન કરવાનું છે, આપણા જે પણ કંઈ માર્ક્સ થતા હોય એ પ્રમાણે ટેલી કરવાના છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના વિડીયોમાં આપને ક્લિયરલી ખબર પડી ગઈ એ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની. અગાઉના પાર્ટ નથી જોયા તમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. અગાઉ પાર્ટ નંબર 1, 2, 3 પણ અવેલેબલ છે અને 1 થી 4 પાર્ટ આપણે અહીંયા પૂરા થાય છે. અહીંયા પેપર સોલ્યુશન આપણું પૂરું થાય છે. તો ફ્રેન્ડ્સ હવે કોઈને કોઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયો આપ સૌને કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આ વિડીયોને લાઈક કરી દેજો, આપના મિત્રો સાથે આ સિરીઝને શેર કરી દેજો જેથી એ પણ સોલ્વ આઉટ કરી શકે એમના પેપરને સાચી રીતે. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન જરૂરથી દબાવજો. અને ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ આવા જ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચઅપ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.